તો રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર એલર્ટ મોડની સ્થિતિ પર છે। 1100 કરતા વધુ ઘરોમાં તપાસ કરવામાં આવી છે। અલગ અલગ ટીમોએ સેન્ડ ફ્લાય શોધવાની કામગીરી શરૂ કરી છે। આ સાથે તમામ આરોગ્ય કેન્દ્રો પર શંકાસ્પદ કેસ આવે તો જાણ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે। તો કડકોટ અને ભગવતીપરા વિસ્તારમાં પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં આઇસોલેશન વોર્ડ પણ તૈનાત કરવામાં આવ્યો છે। આ તૈયાર કરવામાં આવ્યો છે। આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈ ઇમરજન્સી ના સર્જાય તેની પહેલા જ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ છે તે સામે આવી રહ્યા છે ને ત્યારે રાજકોટ મહાનગરપાલિકા છે તે પણ એલર્ટ મોડમાં આવ્યું છે। આપણી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી સર છે, તેમની સાથે વાત કરીશું। સર, ચાંદીપુરાને લઈને કઈ રીતના પ્રિકોશન અત્યારે લેવામાં આવી રહ્યા છે અને લોકોને કઈ રીતના જાગૃત કરવામાં આવી? ખાસ કરીને વાત કરીએ તો ચાંદીપુરા વાયરસમાં કોઈ એબ્સોલ્યુટ સારવાર અથવા વેક્સિન ઉપલબ્ધ નથી, એટલે પ્રિકોશન જ આનો એક માત્ર ઉપાય જે છે એ કહી શકાય। એનું સંધાને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચના અન્વયે આપણે પ્રિકોશનરી એક્ટિવિટી જે છે એનો પ્રારંભ કરી દીધો હતો। ગત સપ્તાહે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે આરોગ્ય શાખાના હેઠળના વિવિધ એમપીડબ્લ્યુ દ્વારા 2185 ઘરમાં મેલેથિયન ડસ્ટિંગનો છંટકાવ જે છે એ કાચા ઘરોમાં કરવામાં આવેલું છે। સાથે સાથે જે ગત 2 વર્ષોમાં પોઝિટિવ કેસ મળેલા હતા ત્યાં આઈઆરએસનું જે દવા છંટકાવની કામગીરી હતી એ પણ કરવામાં આવેલી હતી। આ ઉપરાંત જે છે એક પીડિયાટ્રિક એસોસિએશન અને ફિઝિશિયન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જે છે એક સીએમઈનું આયોજન અને આઈએમએના નેજા હેઠળ આરોગ્ય વિભાગ અને પીડીયુ મેડિકલ કોલેજ દ્વારા જે છે કરવામાં આવ્યું હતું। અને ખાસ કરીને પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનને વહેલા જે છે એ કેસ ડિટેક્ટ થાય તો એનું નોટિફિકેશન અને એનું સેમ્પલ કલેક્શન વહેલી તકે કરવાની પણ સૂચના જે છે આપવામાં આવી છે। પીડીયુ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ સેમ્પલ જે છે એ જીબીઆરસી લેબ ખાતે પણ મોકલવામાં આવતા હોય છે। ત્યારે આપણા આરોગ્ય કેન્દ્રમાં અત્યારે સઘન સર્વેલન્સની કામગીરી માટે એમપીડબ્લ્યુને જે છે સૂચના આપવામાં આવી છે। ઉપરાંત કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક મેડિકલ ટીમ જે છે એનું ફોર્મેશન કરીને આજુબાજુના તમામ વિસ્તારો જે છે આવરી લઈને ત્યાં મેલેથિયન ડસ્ટિંગની કામગીરી અને ખાસ કરીને મેલેરિયા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને આપણે જે સેન્ડ ફ્લી નામનું જે જે જીવાત છે એને શોધવાની કામગીરી માટેની સૂચનાઓ જે છે આપવામાં આવી છે। આ ઉપરાંત મેડિકલ ઓફિસરોની આ બાબતે એક ટ્રેનિંગનું પણ આયોજન આપણા દ્વારા કરવામાં આવ્યું છે અને તમામ ફિલ્ડ સ્ટાફની એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ટ્રેનિંગનું આયોજન પણ આપણા દ્વારા ઓલરેડી કરવામાં આવેલું। ચાંદીપુરા વાયરસમાં સ્પેશિયાલિસ્ટ કેર એટલે કે ખાસ કરીને પીડિયાટ્રિક આઈસીયુ અથવા એનઆઈસીયુની જરૂરિયાત ઊભી થઈ શકે છે। એનું સંધાને જે પ્રાઇવેટ હોસ્પિટલ અથવા ખાસ કરીને બાળકોના રોગની પ્રાઇવેટ હોસ્પિટલ અને પીડીયુ મેડિકલ કોલેજ જે છે એમાં પણ સ્પેસિફિકલી એક વોર્ડ જે છે આના માટે ડેડિકેટેડલી ક્રિએટ કરવામાં આવેલો છે। જે દરેક વોર્ડમાં સુપિરિયર ફિલ્ડ વર્કર જે છે કમ ઇન્સેક્ટ કલેક્ટર પણ છે, તો એમના એક જે ઇન્સેક્ટ કલેક્શન માટેની એક ટ્યુબ જે છે એ આપવામાં આવેલી છે। અને સેન્ડ ફ્લી માટે જે ભૂતકાળમાં જે કેસ આવેલા છે અથવા શંકાસ્પદ વિસ્તારો જે હોય ત્યાં સર્વેલન્સની કામગીરી અથવા સેન્ડ ફ્લી મળી આવે છે કે કેમ એ શોધવાની કામગીરી જે છે એ માટેની સૂચનાઓ જે આપણે 18 વોર્ડના દરેક સુપિરિયર ફિલ્ડ વર્કરને આપવામાં